નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે એક સાથે ડબલ ભેટ આપવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓને હવે ગુજરાત સરકારે આ એક મોટી ભેટ આપી છે, જેની ઘણા લાંબા સમયથી કર્મચારીઓ પેન્શનરો માંગ કરી રહ્યા હતા. કર્મચારીઓના ગ્રેચ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિગતવાર જોઈએ તો હવે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પર 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી મળશે. સરકારે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપતા બુધવારના રોજ મોટો નિર્ણય લીધો છે. તેમના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલે સરકારે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટીની મર્યાદા 25% વધારીને 25 લાખ રૂપિયા કરી છે. અગાઉ ગુજરાત સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટી તરીકે માત્ર 20 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ચૂકવવામાં આવતી હતી. સરકારના આ નિર્ણયથી હવે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી આપવામાં આવશે અને રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓને ફાયદો થશે. તેમજ 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ લાભ મળશે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રાજ્યના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી ગ્રેચ્યુટી મળશે. રાજ્ય સરકારના કર્મચારીઓની ગ્રેચ્યુટી વધારવાના નિર્ણયને કારણે ગુજરાત સરકારે દર વર્ષે 53.13 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને ગ્રેચ્યુટી મર્યાદામાં વધારાનો લાભ મળશે. જોકે આ મર્યાદા 1 જાન્યુઆરી 2024 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે લાગુ થશે નહીં, તેની નોંધ લેવા વિનંતી છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક ભેટ આપવામાં આવી છે, જેમાં મોંઘવારી ભથ્થામાં પણ વધારો થયો છે. અન્ય એક નિર્ણયમાં ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 3%નો વધારો કરવાની પણ જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે ગુજરાત સરકારમાં કામ કરતા લોકોને હવે મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે. 1 જુલાઈ 2024થી કર્મચારીઓને મળતા પગારમાં ડીએમાં વધારો કરવામાં આવશે. જુલાઈથી નવેમ્બર સુધીનું બાકી ડીએ ડિસેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે, જ્યારે તે પેન્શનરોને જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે. ડીએ વધારવાના નિર્ણયથી રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો જોવા મળશે. ધન્યવાદ.